હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. મિત્રો, વાત કરી માર્કેટની, તો માર્કેટે આ જે ભાઈ હરખા કરીને પછાડ્યા હે. પછાડ જેવી તેજી એવી જ મંદી જોવા મળે છે ને. કેટલું નિફ્ટી આજ તો લગભગ નિફ્ટી 200 ઉપર વયું, 200 ઉપર માઇનસ બતાવે, 200 ઉપર પોઈન્ટ માઇનસ છે. હવે આ ધીરે ધીરે 22,000 બાજુ આવતું જાય છે. એક મહિના પહેલા લગભગ મારો પેલો બીજો વિડીયો હતો, એમાં મેં કીધું હતું મને એવું લાગે છે કે નિફ્ટી 22,000 આજુબાજુ આવવું જોઈએ. એ હવે ધીરે ધીરે આવતું જાય છે. એટલે હજી મિત્રો થોડી શાંતિ રાખજો, હજી ધીરે ધીરે નિરાત રાખજો, કેમ કે જેવી તેજી આપણે જોઈ એવી મંદી જોવી પડશે. અને પાછું આ મંદી પૂરી થાય એટલે તેજી જોવાની જ છે. પણ કેને જોવાની? જે આમાં ટકી રહેશે એને જ તેજી જોવા મળશે. પછી આપણે આમાં ઊભા ન રહે અને તેજી આવે તો આપણા શું કામની? આપણે તો નીકળી ગયા હોય. એટલે આમાં ઇન્વોલ્વ રહેશો તો તેજી જોવા મળશે. અને મિત્રો, જ્યાં ખોવાનું ત્યાં ગોતશું તો જ મળશે, નકર મળશે નહીં. ટાટા મોટરના 1100 રૂપિયા ભાવના હોય આપણી પાસે, અને 600 અત્યારે 700 રૂપિયામાં આપણે એક્ઝિટ મારી દઈ, તો પછી 1200 નો ભાવ આવે તો આપણે તો ખોવાઈ ગયું. પછી આપણે કેવી રીતના મળે? જ્યાં ખોવાનું ત્યાં જ મળશે, પણ રાહ જોવી પડશે. ટાટા મોટરનો ભાવ વળી આવશે તો ખરો જ ને, 1100-1200 રૂપિયા થશે, પણ થોડીક વાર લાગશે. એટલે બધી વસ્તુમાં આવું જ છે. 40%, 50%, 60% જ ડિસ્કાઉન્ટમાં અત્યારે આવી ગયું છે. એટલે આપણા પોર્ટફોલિયો થઈ ગયા લાલ. હવે મિત્રો, એ તમને હરોજ એવું જોવા મળતું હોય કે આ હરોજ, એના કરતાં હું જ કહું 2-3 મહિના મિત્રો બંધ રાખી દેવાય. કાંઈ ન કરાય, શાંતિથી જોઈ ન શકતા હોય તો. પછી ભલે ને માહોલ એમ કેવા માંડે ચડશે એટલે તો થવાનું જ છે કે માર્કેટ જવા માંડ્યું, ત્યારે ખોલાય. એટલે પોર્ટફોલિયો આપણા થોડાક ભાવ ઊંચા આવી ગયા ને તો જોવાની મજા આવે. એટલે મિત્રો, જે શુક્રવારનો વિડીયો હતો એમાં પ્રવીણભાઈએ કીધું હતું આઈઆરબી ઇન્ફ્રા, એમાં શું લાગે તમને? તો મને એવું લાગે આઈઆરબી ઇન્ફ્રા રહ્યું ને મિત્રો, એમાં 42 આજુબાજુના લેવલ જોવા મળી શકે છે આવનાર ટાઈમમાં. માર્કેટ મને લાગે જો 22,000 આજુબાજુ આવી ગયું, હજી અહીંયાથી 500 પોઈન્ટ છે તો લગભગ એ લેવલ જોવા મળી જશે. એટલે મિત્રો, હજી થોડીક શાંતિ રાખજો, નિરાતે કામ કરજો. પૈસા અહીંયાથી જ બનવાના હે, પૈસા ક્યાંયથી નહીં, અહીંયાથી જ બનવાના હે. પણ ઉતાવળે આંબા ન પાકે, પણ ધીરે ધીરે પૈસા બનશે. કેમ કે જેવી તેજી જોઈ એવી મંદી હજી આવશે. હજી નીચું જઈ આવી નક્કી નથી, કોઈને ખબર જ નથી ક્યાં સુધી જાય. તો ન ખબર હોય ને એ વસ્તુમાં તો પછી આપણે શું કરવું? કાંઈ ન કરાય, છે એમને રેવા દેવાય. ભાવ આવે પછી જોવે કે હવે કરવું શું. એટલે આપણે થોડીક નિરાશ રાખવી જોઈએ અને શાંતિથી કામકાજ કરવું જોઈએ. અને મિત્રો, તેજી આવશે. હું તો કહું, હજી આપણે આ મંદીના માહોલથી તેજીના માહોલ સુધીની સફર કરવાની છે. આપણી હારે રહેજો મિત્રો. અને આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો. કેમ કે હજી આપણે મંદીના માહોલથી તેજીનો માહોલ આપણે જોવાનો. નવો હાઈ મારે ત્યાંથી આપણે ચાલુ જ રાખવાના, વિડીયો બનાવવાના, અને પૈસા કમાશું આપણે મિત્રો. એટલે મિત્રો, મારું કહેવાનું એવું થાય છે કે હજી ધીરે ધીરે નીચે આવે, પણ નીકળતા નહીં કંટાળીને. આમાં કંટાળે ને એનું કામ નથી, જે ઉભા રહીએ ને એનું કામ હે. કંટાળીને નીકળે એટલે આપણે એક્ઝિટ થઈ ગયો, આપણે નુકસાન લઈ લીધું. નુકસાન નથી લેવાનું. પછી ભાવ તો આવશે, પણ રાહ જોઈ નિરાતે. આમાં શાંતિવાળો માણસ હોય ને એ કમાય. અને વસ્તુ સારી રાખજો, હોના જેવી વસ્તુ રાખજો. એટલે તેજીના માહોલમાં હંધાઈથી મોર ભાગવાનું કામ એ જ કરે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરી મળશું આવતીકાલના વિડીયોમાં. બધાને જય શ્રી રામ.